માતરના સિંજીવાડામાં મગર દેખાતા અફરાતફરી સર્જાઈ। સરપંચ અને વન વિભાગે રાત્રે સફળ રેસ્ક્યુ કર્યો। ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામના સેજુડીપુરા વિસ્તારમાં 24 જૂન 2026ના રોજ મોડી રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ એક મગર દેખાયો હતો। મગર દેખાતા સ્થાનિક લોકોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક રહીશોએ તાત્કાલિક ગામના સરપંચ મનોજસિંહ ભગવાધારીને આ અંગે જાણ કરી હતી। સરપંચ મનોજસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સરપંચ મનોજસિંહે માતર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાર્ગવભાઈ પીપરિયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો। ભાર્ગવભાઈએ તરત જ ફોરેસ્ટની રેસ્ક્યુ ટીમને સિંજીવાડા રવાના કરી હતી। રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચતા જ મગરને પકડવાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। સરપંચ મનોજસિંહે વન વિભાગની ટીમ સાથે મળીને મગરને પકડવામાં મદદ કરી હતી। અંદાજે 4.5 થી 5 ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો। મગરના સફળ રેસ્ક્યુ બાદ સેજુડીપુરા અને સિંજીવાડા ગામના લોકોએ રાહત અનુભવી હતી અને સરપંચ તેમજ માતર વન વિભાગની ટીમનો આભાર માન્યો હતો। રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, માતર। Okay.